નમસ્તે, જય શ્રી કૃષ્ણ. હું નેહલ વાડોલિયા. થોડા દિવસ પહેલા કરણ જોશીએ તમને એક સફાઈ આપી છે એક વિડીયો તરફથી, રાઈટ, કે હેકરે આવું કઈ નથી થયું, જૂની વાત છે, હેકરે લખ્યું છે. તો હું અહીંયા આવી છું એનું જસ્ટિફિકેશન દેવા માટે, પુરાવા સાથે, બરાબર છે. એનું કેવું એમ છે કે હેકરે લખ્યું છે, તો હેકરે તો મારી ઘરે કેટલી બધી વાત પણ કરી એ વિડીયોમાં, બરાબર છે, ડિસઅપિયર મોડમાં એ પણ. તો અગર હેક થઈ ગયું હોય, તમે તમારા ઇન્સ્ટાગ્રામમાં એવી રીતે કેમ લખી શકો કે મારું અકાઉન્ટ હેક થઈ ગયું છે? હે ને, તરત જ તમારું અકાઉન્ટ પાછું એક્સેસ મળી ગયું, હેક થઈ ગયો છે, તો એના પુરાવા શું? અને તમે કીધું કે મેસેજીસ તમારા ફ્રેન્ડ લોકોને પહોંચ્યા છે, હે ને, પૈસાની માંગણી કરે છે કે કામની માંગણી કરે છે, એવા મેસેજીસ પહોંચ્યા છે, તો એવા બસ તમે સ્ક્રીનશોટ જાહેર જનતામાં જાહેર કરી દો, બરાબર છે. અને તમે મને એવું કીધું હતું કે તમારા ફ્રેન્ડે લખ્યા છે, અને એ વસ્તુ ડિસઅપિયર મોડમાં વાત થઈ હતી આપણી. અને મેં પૂછ્યું કે જે વ્યક્તિ પોતાનો નંબર આપવામાં ગભરાય છે એ પોતાનો ફોન કેમ આપી દે કોઈ બીજા માણસને? તો કે મારા ફ્રેન્ડને મેં જ આપ્યો તો ફોન. અચ્છા, કોણે આપ્યો તો ફોન? મેં કીધું તારા ફ્રેન્ડને. તો કે મેં જ આપ્યો તો ફોન. ઓકે, તમે જોઈ લો, એના રિપ્લાય જોઈ લો, બરાબર છે, ડેટ સાથે તમે જોઈ લો. અહીંયા ડિસઅપિયર મોડ ને બધું થયું હતું, અને મેં જ આપ્યો તો જોવા. ઓકે, પછી પણ ઘણી બધી વાત થઈ. એના કહેવા પ્રમાણે આ બધી વાત પણ હેકર જ કરી રહ્યો છે. અને આ માણસ મને, અમારી કોઈ દિવસ ડિસઅપિયર મોડમાં વાત જ નથી થઈ. પહેલી વાર એવા મેસેજ જ્યારે આવ્યા તો એ બધું ડિસઅપિયર મોડમાં હતું. અને આ માણસે મને બહુ વર્ષો પહેલા, જલ્દી બતાવી દઉં તમને લોકોને, મને મેસેજ કર્યા હતા, જોઈ લો તમે, બરાબર. અત્યારે મને બેન કહીને સંબોધી રહ્યા છે, આ જોઈ લો. એણે મારી સિરીઝ જોઈ હતી, બરાબર. આ લાઈક મેં 2026માં કર્યું છે, એના મૂવી, અને મેં સ્ટોરી મૂકી હતી ને પછી, બરાબર. એટલે કોમન ફ્રેન્ડને મેં ફોન કરીને વાત કરી કે આ વસ્તુ મને હજમ નથી થઈ, શું કરવું છે આમાં. પછી એ લોકોએ ટાઈમ લીધો સોરી બોલવા માટે, અને 26 તારીખે ગ્રુપ કોલ કર્યો. જો મારા કહેવા પ્રમાણે મેં તમને કીધું, ગ્રુપ કોલ આવ્યો હતો આટલા લોકોનો. નંબર આમાં આવી જશે, એક જ મિનિટ બતાડું તોય. યા, આ બધી વસ્તુ મેં સરને કીધી હતી સૌથી પહેલી વાર પોસ્ટ કર્યા પહેલા વિડીયો, તો એને જવાબ ના આપ્યો. પોસ્ટ કરી દીધો, પછી એમના કોલ આવ્યા હતા. નંબર છે અહીંયા, એટલે હું આગળ ના બતાડી શકું, પણ એક જ મિનિટ. એમના કોલ આવ્યા હતા કે પ્લીઝ ડિલીટ કરી નાખું ફલાણું ઠીકણું, બરાબર. તો મેં અકાઉન્ટમાંથી પહેલી વાર ડિલીટ કર્યું કે હા સોરી બોલાવડાવશે, ખબર નહીં ક્યારે. તો ડિલીટ કર્યું, તો એને 25 તારીખે આ પોસ્ટ કરી નાખી કે અકાઉન્ટ હેક થઈ ગયું છે. અને 27 તારીખે ગ્રુપ કોલ આવ્યો હતો, જોયું? જો મેં શું કીધું, આ બધા કારણે મારી તો છાપ ખોટી થાય ને. હું હાવ ભોળી ભૂત જેવી કે ત્યારે મેં સમજ્યું નહીં કે આમાં મારા જ પગમાં કુલ્હાડી મારી છે. હવે એને સોરી કહી દીધું, પણ મારી બુદ્ધિ એટલી ના આવી કે બધી જગ્યાએ તો એવી છપાઈ ગયું ને કે અકાઉન્ટ હેક જ થયું છે. એટલે મારી તો ઇમેજ ડાઉન જ થઈ ગઈ, અને મારી ત્યારે નહોતી બુદ્ધિ ખુઈલી, કેમ કે ભાઈ સાહેબ બાપા સોરી ફલાણું ઢીકણું ભગવાનના સમ ને આવું બધું આપીને વાત દબાવી દીધી હતી, બરાબર છે. અને અત્યારે મને ખબર પડી કે નો, ઇટ્સ સમથિંગ સિરિયસ, આઈ નીડ ટુ કોલ ઇટ આઉટ, કારણ કે મારા ઓલરેડી કંઈક ખોટા ન્યૂઝ છપાવેલા છે, અને એ હું વાત પણ નથી કરી શકતી. સો પ્લીઝ ડિસાઇડ તમારે કરવાનું છે, સાચું શું ખોટું શું. કાલ સવારે તમારી દીકરી હારે કંઈક આવું થશે ત્યારે તમે શું કરશો એ તમે ડિસાઇડ કરજો. બાકી મને કાંઈ લેવા દેવા નહીં, મારે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કાંઈ કામ નથી કરવું. તો પ્લીઝ કાંઈ પણ ખોટા